જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ રસોઈમાં તમારું બધાનું સ્વાગત છે. આજે હું કાઠિયાવાડી થાબડી પેંડાની રેસીપી તમને બતાવીશ. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. આપણે થાબડી પેંડા બનાવવાનું સ્ટાર્ટ કરશું. મેં 1 લીટર દૂધ લીધું છે, 90 ગ્રામ ખાંડ લીધી છે. તમે 100 ગ્રામ પણ લઈ શકો છો, સ્વીટ વધારે ભાવતું હોય તો. 1/3 કપ મેં મિલ્ક પાવડર લીધો છે, એ તમે સ્કીપ કરી શકો છો. લીંબુ લીધું છે, 1/4 કપ મેં લીંબુના ફૂલ લીધા છે અને એલચીના દાણા 2 એલચીના દાણા લીધા છે મેં. હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરશું. તમે આ લીંબુની જગ્યાએ ફટકડી પણ લઈ શકો છો. આપણે હવે ઠંડા દૂધમાં મિલ્ક પાવડર ઉમેરી દઈશું અગાઉથી. હવે નોનસ્ટિક પેનમાં આપણે નાખી દઈશું દૂધ. નોનસ્ટિક જ લેવું, જેથી દૂધ ચોટે નહીં. આપણે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. એનો એક ઉભરો આવે એટલે આપણે પછી એની અંદર લીંબુ અને લીંબુના ફૂલ નાખશું. આ આપણે ઉભરો આવવાની તૈયારીમાં છે. આ એક ઉભરો આવે એટલે આપણે એની અંદર લીંબુનો રસ નાખી દઈશું. આપણે હવે લીંબુનો રસ નાખી દઈશું અને લીંબુના ફૂલ પણ નાખી દઈશું. અને થોડું દૂધ ફાટી ના જાય ત્યાં સુધી આપણે હલાવીશું નહીં, નહીંતર પનીર જેવું સરખું બનશે નહીં. આ દૂધ આવી રીતે ફાટી જવું જોઈએ. હવે આપણે એને ફાસ્ટ ગેસે ચડવા દઈશું. ધીમો ગેસ ના કરો. ધીમો ગેસ રાખશો તો ચૂઈ જેવું બનશે પેંડા, એટલે આપણે થોડો ફાસ્ટ ગેસ જ રાખવો. આપણે આવી રીતે એને ઉકળવા દેવાનું. ફાસ્ટ ગેસ રાખવો. આમાં હવે ઉકળતા થોડું પાણી રહ્યું છે, એટલે હવે આપણે ખાંડને કેરેમલ કરી લઈશું. આપણે એક પેન લઈશું, એમાં ખાંડ નાખી દઈશું અને હવે એને પાથરી હવે એને ઓગળવા દઈશું. આપણે ખાંડને કેરેમલ કરવા મૂકી છે, પણ બહુ બ્રાઉન નહીં થવા દેવાનું, ને કે બરેલાનો ટેસ્ટ આવે. બસ આવી રીતે ખાંડ ઓગળી જાય, આપણી કેરેમલ થઈ જાય એટલે હવે આપણે આમાં આપણે પેંડા જે બનાવીએ છીએ એમાં નાખી દેવાનું. આપણે આ જે કેરેમલ ખાંડ છે એ હમણાં એકદમ જ થોડી પહેલાં સ્ટાર્ટિંગમાં કડક થઈ જાય, પણ પછી અંદર ઓગળી જાય. પાણી બાળી દેવાનું છે. આપણા થાબડી પેંડા થવાની તૈયારીમાં છે. હજી થોડુંક સહેજ પાણી છે, આપણે એને બળવા દઈશું. આપણા થાબડી પેંડા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એની અંદર એલચીના દાણા નાખશું. આપણે હવે આની અંદર એલચીના દાણા નાખી દઈશું. હવે આપણે એને ઠરવા દઈશું, પછી એને આપણે પેંડા વાળશું. અને આ તમારે દૂધનો પાવડર નાખ્યો છે એટલે ઉપવાસમાં ના ખવાય. તમારે ઉપવાસમાં ખાવા હોય તો દૂધનો પાવડર ના નાખો. હવે આપણે આ ઠરી ગયું છે થાબડી પેંડાનું. હવે આપણે થોડુંક એક ચમચી જેટલું ઘી આપણે થોડું નાખી દઈશું, જેથી આપણને પેંડા વાળતા ફાવે. આપણે એને આવી રીતે દબાઈ અને રાઉન્ડ કરી લઈશું અને આપણે આવી રીતે બધા પેંડા કરી લેવાના. આવો શેપ આપી અને આપણે આવી રીતે બદામની કતરણ દબાઈ દેવાની. આવી રીતે બધા પેંડા શેપ આપી દેવાનો. આપણા થાબડી પેંડા રેડી થઈ ગયા છે અને આ આપણે મહારાજને ધરાઈશું. અને મારો વિડીયો થાબડી પેંડાનો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.